હર મહાદેવ। કેમ છો બધા? છું મોનિકા। આજે અમે જઈ રહ્યા છે શનિદેવના મંદિરે હાથલા। મારો આ ફર્સ્ટ બ્લોગ છે, તો હાલો જઈએ। પહેલાં જાશું મારા મમ્મીના ઘરે। ઓકે, મારા મમ્મીનું ઘર મારા ઘરથી 10-15 મિનિટ દૂર છે, ત્યાં જઈએ છીએ અમે। ચાલો। મમ્મીના ઘરે પહોંચીએ એની પહેલાં જ અમને મમ્મી રસ્તામાં મળી ગયા હતા, અને આ પાછળ છે તે મારી બેન છે, ત્યાંથી અમે નીકળ્યા। આ છે મારા પપ્પા, મારા મમ્મી અને મારા બેન। રસ્તામાં ગાત્રાળ માનું મંદિર આવેલું, તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ। અત્યારે થોડીક વાર અહીંયા બેસશું અને તમને પણ માતાજીના દર્શન કરાવશું અમે। આ છે ગાત્રાળમાં, અમે દર્શન કરી લીધા છે। હાલો હવે જઈએ। અમે પહોંચી ગયા છીએ અને પાર્કિંગથી થોડું દૂર શનિદેવનું મંદિર હતું, તેથી અમે ચાલીને જઈએ છીએ। ત્યાં પહોંચીને તમને શનિદેવના દર્શન કરાવીએ। આ છે શનિદેવનું મંદિર, તે શનિદેવનું જન્મસ્થળ છે હાથલા। ત્યાં આજ શનિ જયંતિ હોવાના કારણે ત્યાં ખૂબ જ ભીડ હતી અને લાઈન પણ ખૂબ જ હતી, કેમકે દર્શનાર્થીઓ ખૂબ ત્યાં હતા આજે। તેથી હાલો આપણે દર્શન કરીએ। આ છે શનિદેવ, બાજુમાં મહાદેવનું મંદિર હતું, ત્યાં અમે દર્શન કર્યા અને પછી થોડીક વાર ત્યાં અમે બેસ્યા અને થોડુંક ફર્યા ત્યાં। ત્યાં અમે બધાએ પ્રસાદી લીધી અને પછી અમે ત્યાંથી નીકળ્યા। ત્યાં નાના નાના આવા સ્ટોર હતા, તે પણ અમે એક્સપ્લોર કર્યા ત્યાં। પછી ત્યાંથી અમે નીકળ્યા ઘરે જવા માટે। છે મંગલમાના મંદિરે।
અને અમને બધાને ભૂખ લાગી હતી તો ત્યાં ચણાચોળ ગરમ મળતા હતા, તો ત્યાંથી અમે લઈને તે ખાતા હતા બધા. પછી થોડીક વાર બેઠા. આ છે મારી બેન ને સામે મારા પપ્પા મોબાઈલમાં ગેમ રમે છે અને હું, મારા મમ્મી ને મારી બેન ચણાચોળ ગરમ ખાતા હતા. ને ત્યાંનું વાતાવરણ સરસ હતું, ઠંડો ઠંડો પવન પણ આવતો હતો. થોડીક વાર અમે ત્યાં બેઠા ને પછી આ તારક મહેતાનો એક વિડીયો બતાવતી હતી, તે અમને જોઈને બધા હસતા હતા. આ છે મારા પતિદેવ એટલે કે મારા હસબન્ડ. હવે અમે ઘરે જવા માટે ત્યાંથી નીકળ્યા. પહોંચી ગયા છે ઘરે અને ખૂબ જ થાકી ગયા છે. હું તમને આખા બ્લોગમાં એક વાત કહેતા ભૂલી ગઈ કે આજે શનિ જયંતિ હોવાના કારણે અમે શનિદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. બપોરના 3 વાગ્યા નીકળ્યા હતા, અત્યારે વાગ્યા છે 8:30 અને ખૂબ જ થાકી ગયા, પણ મજા પણ ખૂબ જ કરી અમે બધાએ. તો આજે હું આ બ્લોગ અહીંયા જ પૂર્ણ કરું છું. જો તમારે હોમ ટૂરનો બ્લોગ જોતો હોય તો તમે મને કમેન્ટ કરજો, હું હોમ ટૂર બ્લોગ બનાવીશ. તમને કેવો લાગ્યો આ બ્લોગ તે જરૂર કમેન્ટ કરજો. અને આજે પૂર્ણ કરું છું. બાય બાય. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.